ગત ધ્રોલ નગરપાલિકાની ગત જનરલ બોર્ડની અંદર અમે લેખિત અને મૌખિક બંને પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે ધ્રોલને હવે ડિજિટલાઇઝેશન કરો. શું કામ કે આ યુગ 21મી સદી આવી ગઈ છે, જ્યારે કોમ્પ્યુટર યુગ છે, મોબાઈલમાં સામાન્ય માણસ પણ અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તો ધ્રોલ નગરપાલિકા હજી પણ રોકડ વહીવટથી ચાલે છે. જેમ કે આપણે કોઈ વેરો ભરવો હોય તો ત્યાં યુપીઆઈ કે કોઈ સ્વેપિંગ કાર્ડની વ્યવસ્થા નથી. પછી ધ્રોલ નગરપાલિકા ઓનલાઈન ક્યાંય પણ ઓનલાઈન પ્લેટફોર્મ પણ અવેલેબલ નથી. તો અમારી માંગણી એ હતી કે ગત બોર્ડની અંદર અમે પણ માંગણી કરી હતી કે ભાઈ ધ્રોલ નગરપાલિકાની પોતાની વેબસાઇટ હોય, જેની અંદર લોકો ઘર બેઠા પ્રોપર્ટી ટેક્સ ભરી શકે, કોઈ એપ્લિકેશન કરવી હોય બાંધકામની કરી શકે, જેમ કે કોઈ જન્મ મરણના દાખલા હોય તો તે ઓનલાઈન ડાઉનલોડ કરી શકે ઘરે બેઠા બેઠા. એવી અન્ય ઘણી બધી સગવડો છે જે ઓનલાઈન નગરપાલિકા આપી શકે, પણ ધ્રોલ નગરપાલિકા હજી સુધી ડિજિટલાઇઝેશન તરફ વિચારતી નથી. તે માટે અમે ધ્રોલ નગરપાલિકાના શાસકોને ધ્યાનમાં મૂક્યું કે ભાઈ આ રીતનો અત્યારે દેશ આખામાં જો ડિજિટલાઇઝેશન થતું હોય ને ધ્રોલ એમાંથી કેમ બાકી રહી જાય. અને જે વેરો શાખા અત્યારે વેરા ઉઘરાવે છે તો ત્યાં તમે જાશો તો ઓનલી રોકડ અને ચેકથી જ વહીવટ કરવામાં આવે છે. જ્યારે આજ સામાન્ય આપણે પાણીપુરી પણ ખાઈ તો યુપીઆઈથી 20 રૂપિયાનું પેમેન્ટ કરતા હોય, અને ધ્રોલ નગરપાલિકામાં જાઓ એટલે ના ત્યાં તો યુપીઆઈ હોય, ના તો કોઈ ક્રેડિટ કાર્ડ સ્વેપિંગના મશીન અવેલેબલ છે. જે વસ્તુ કરવા માટે જસ્ટ 5 મિનિટનું કામ છે. બેંકને તમે રિક્વેસ્ટ મોકલો કે ભાઈ અમારે યુપીઆઈનું એક સ્કેનર જોઈએ છે, QR કોડ, અને એક સ્વેપિંગ મશીન જોઈએ છે. ધ્રોલ નગરપાલિકાના ઘણી બેંકમાં અકાઉન્ટ છે, તો આ ફેસિલિટી 7 દિવસમાં અવેલેબલ થઈ શકે છે. પછી ગત બોર્ડની અંદર આ બધી વસ્તુને અમે મંજૂરી આપી અને ઠરાવ કરેલ છે. તો આ વહીવટી પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થાય અને ધ્રોલને ડિજિટલાઇઝેશનનો લાભ જલ્દીથી જલ્દી મળે તે માટે પણ અમે રજૂઆત કરી હતી. અને બીજું, જે રખડતા ઢોર છે, જે ધ્રોલમાં રખડતા ઢોર ખૂબ જ ફરે છે અને જ્યાં ને ત્યાં સામાન્ય માણસને લગાડી દે છે, મારી લે છે. તો તે માટે ધ્રોલમાં એક રખડતા ઢોર માટે ભયનો માહોલ પણ છે. તો ગત બોર્ડની અંદર અમારી એ પણ માંગણી હતી કે રખડતા ઢોર માટે આપણે એક વાહન લઈ, તો એ વાહન પણ મંજૂર કરેલ છે, પણ તે તાત્કાલિક ધોરણે ધ્રોલને મળે તેવી પણ મારી આ મીડિયાના માધ્યમથી એમને વિનંતી છે. અને જ્યારે ધ્રોલ નગરપાલિકાની બોડી અસ્તિત્વમાં આવીને જ્યારે પહેલી જનરલ બોર્ડ થઈ ત્યારે જ મેં મારા લેટરમાં લખીને આપ્યું હતું કે ધ્રોલને વેરામાં દંડનીય જે વ્યાજ છે એ માફી આપો, જેથી કરીને ધ્રોલના લોકો દંડનીય વ્યાજથી માફી થાય ને થોડોક રાહત થાય આવી મોંઘવારીમાં. તે માટે એનો નિયમ બનાવો. તો ગત બોર્ડની અંદર તેનો નિયમ બનાવી અને મંજૂરી કરેલ છે. તે વહીવટી પ્રક્રિયામાં છે, તો તેની પણ વહીવટી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ થાય તેવી મારી પ્રમુખ અને ચીફ ઓફિસરને વિનંતી અને રજૂઆત છે.